પશ્ચિમ રેલવેની એસઓજી અને એનડીપીએસ ડેડિકેટેડ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી પૂરી ગાંધીધામ એક્સપ્રેસમાંથી 20.975 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો। આ ગાંજાની કિંમત ₹10,48,750 ગણવામાં આવી છે। રેલવે પોલીસને વધુ એક વખત પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના બાથરૂમ અને કોરિડોરમાંથી બિનવારસી 10 લાખનો ગાંજો ઝડપાયો। મળતી માહિતી પ્રમાણે વડોદરા રેલવે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી રવિયા અને તેમની ટીમ પૂરી ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ટ્રેન બારડોલી સ્ટેશન પસાર કરી સુરત તરફ આવી રહી હતી ત્યારે કોચ નંબર S5 અને S6ના કોરિડોરમાંથી 3 શંકાસ્પદ બેગ મળી આવ્યા હતા। તપાસને આગળ ધપાવતા S5 કોચના બાથરૂમ નંબર 3ની ઉપરના પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતા એમાંથી વધુ 3 હાથ થેલી મળી આવી હતી। પોલીસે તમામ બેગની તપાસ કરતા તેમાંથી કુલ 20.975 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹10,48,750 રૂપિયા થાય છે। પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણ્યો ઇસમ આ જથ્થો પરપ્રાંતમાંથી આર્થિક લાભ માટે લાવ્યો હતો, પરંતુ પોલીસના ચેકિંગના ડરથી મુદ્દામાલ બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટ્યો હતો। આ અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ એક વખત એક પેટર્ન મુજબ ગાંજો જથ્થો મળતો હોય છે અને તે પણ જથ્થો બિનવારસી મળે ત્યારે આવા સવાલ રેલવે પોલીસ પૂછવામાં આવતા હોય છે। ભૂતકાળમાં રેલવે પોલીસના કેટલાક કર્મચારી આવા નેટવર્ક સાથે કનેક્શન હોવાની ચાર્જ ઉઠવા મળી હતી। એક અનુપ કર્મચારીને બીજા ડિવિઝનમાં બદલી થઈ છતાં પણ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે। આ બાબતે રેલવેના ડીજીપી ડોક્ટર KL રાવ સમર્થ ઘટનાની તપાસ કરાવે તો ઘણું સત્ય સાથે બહાર આવે તેવી શક્યતા છે।